કારેલીબાગ બહુચરાજી મંદિર ખાતે મહાસુદ બીજના રોજ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ઐતિહાસિક અને ગાયકવાડી શાસનકાળથી શ્રી બહુચરાજી મંદિર ખાતે મહાસુદ બીજના પવિત્ર દિવસે માતાજીના પટોત્સવ એટલે કે મૂર્તિ સ્થાપના દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે। આ પ્રસંગે મંદિરના પૂજારી શ્રી બિરેન રમેશચંદ્ર દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમોની વિગત આપવામાં આવી હતી। આજે મંદિર ખાતે સવારે 7 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી। સાંજે 4 થી 6 કલાકે માતાજીના વિશેષ હવનનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ સાંજે 6:30 કલાકે પટોત્સવની મુખ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરાના રાજવી પરિવારના સભ્યો વિશેષ હાજરી આપશે। શ્રીમંત મહારાજા સ્મરણજીતસિંહ ગાયકવાડ અને શ્રીમતી મહારાણી રાધિકા રાજે ગાયકવાડના વ્રત હસ્તે સાંજે 6:30 કલાકે મહાઆરતી સંપન્ન થશે। ગાયકવાડ શ્રીના સમયથી આ મંદિર સાથે રાજવી પરિવારનો અતૂટ નાતો રહ્યો છે, જે પરંપરાગત આજે પણ જળવાઈ રહી છે। મંદિર તંત્ર દ્વારા તમામ માઈ ભક્તોને આ પાવન અવસરે દર્શન અને આરતીનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। કારેલીબાગ સ્થિત આવેલ સુપ્રસિદ્ધ અને પૌરાણિક બહુચરાજી મંદિરના પૂજારી બિરેન રમેશચંદ્ર તમામ ભાવિક ભક્તોને જણાવું છું કે આજે મહાસુદ બીજ એટલે મા બાળા બહુચરનો આ મંદિરનો પાટોત્સવ એટલે કે સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે। પ્રતિવાર્ષિકની જેમ બહુચરાજી મંદિરના પૂજારી દ્વારા સવારમાં અંકુટનું આયોજન કરવામાં આવે છે। ત્યારબાદ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સાંજે 4 વાગ્યાની આસપાસ લક્ષ્મી ઓમના નરવાણ મંત્રનો હોમ કરવામાં આવે છે। ત્યારબાદ 6 વાગે અને 6 વાગ્યાની આસપાસ પૂર્ણાહુતિ કરવામાં આવે છે। ત્યારબાદ 6:30 વાગ્યાની આસપાસ શ્રીમંત મહારાજા સમજસિંહ ગાયકવાડ તથા શ્રીમતી મહારાણી રાધિકા રાજે ગાયકવાડના શુભ હસ્તે મહાઆરતીનું આયોજન કરવામાં આવે છે। મંદિર સવારે 7 કલાકે ખુલી જાય છે અને રાત્રિના 9 કલાક દરમિયાન મંદિર બંધ થશે। આખો દિવસ આ મંદિર 14 કલાક સતત ખુલ્લું રહે છે અને મા બાળા બહુચરના ભક્તો મા બાળા બહુચરના દર્શન કરે છે અને મા બાળા બહુચર દરેકની મનોકામના પૂર્ણ કરે છે। ભક્તોને શું કહેવાનું? હું ભક્તોને એક જ વિનંતી કરું છું કે માનો આજનો સ્થાપના દિવસ છે। જેવી રીતે એક બાળકનો જન્મદિવસ જે રીતે હોય છે અને જે રીતે ઉજવવામાં આવે છે અને જેટલો સહર્ષ ખુશાલી ઉલ્લાસભેર તરીકે ઉજવવામાં આવે છે, તે જ પ્રમાણે અહીંયા આગળ પ્રતિવાર્ષિકની જેમ માતાજીનો આ ઉત્સવ પણ ઉલ્લાસભર્યો અને ખુશાલી દ્વારા ઉજવવામાં આવે છે। તો આ પાવન અવસરે દરેક ભક્તો માતાજીના દર્શન કરે અને મા બાળા બહુચરના આશીર્વાદ પ્રાપ્ત કરે એવી મારી દરેક ભક્તોને વિનંતી છે।